સ્વામિનારાયણ. ભલા ભક્તો, આજે મારે વાત કરવી છે અક્ષય તૃતીયાની અલૌકિકતા, અક્ષય તૃતીયાની અનુપમ કથાઓ. અક્ષય તૃતીયામાં આપણા હિન્દુ સનાતન ધર્મને સાથે જોડાયેલા પ્રસંગો અને અક્ષય તૃતીયા અને સ્વામિનારાયણ સંપ્રદાય સાથે જોડાયેલા પ્રસંગો. વિશ્વમાં લક્ષ્મણ બાબા તિથિઓ તો અનેક હોય, પરંતુ અક્ષય તૃતીયાને દિવસે કરેલા કોઈ પણ કામ એ અક્ષય બને છે, અજર અમર બને છે. આમ તો સ્વામી આપણા ગ્રંથોમાં એવું લખ્યું છે કે જાતસ્ય હિ ધ્રુવા મૃત્યો ધ્રુવા જન્મ મૃતસ્ય ચ. આ દુનિયામાં જન્મેલું બધું મરી જાય છે અને મરેલું જન્મે છે. આ ચક્ર નોન સ્ટોપ, જેમ સમુદ્રમાં પાણી ચક્રાવે ચડતું એમ ચાલે છે. પરંતુ અક્ષય તૃતીયાના દિવસે તમે કાંઈ પણ કાર્ય કર્યું એ હાજર બની જાય છે, અમર બની જાય છે. એને કાળ કાપી શકતો નથી, માયા મારી શકતી નથી, કર્મ ભૂસી શકતી નથી. શું છે આ અક્ષય તૃતીયા તિથિની અલૌકિકતા? પહેલું તો એ કે આ અક્ષય તૃતીયાને દિવસે હવેથી વસંત ઋતુનો અંત આવે અને ગ્રીષ્મ ઋતુનો પ્રારંભ થાય. એટલે અક્ષય તૃતીયાથી સૂર્ય 16 કળાએ તપતો થાય અને એ તપેલો સૂર્ય આપણા અનંત આત્માના ઉદ્ધાર માટે, સર્વ સૃષ્ટિના પોષણ માટે સમુદ્રમાંથી જળ ગ્રહણ કરી અને ટૂંક સમયમાં પાછા ચોમાસામાં આપણને પાછું આપવાનું કાર્ય કરે છે. આ એ અક્ષય તૃતીયા છે કે આ અક્ષય તૃતીયાને દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો. કથા લાંબી છે, પણ મારે એ કહેવું છે કે એ ભગવાન પરશુરામ હતા કે એમના પિતાએ જમદગ્નિ ઋષિએ ત્યાં નીકળેલા સહસ્ત્રાર્જુનને કહ્યું કે ભૂખ લાગી હોય તો જમતા જાઓ. જંગલમાં મોટા સસન્ય જતા હતા. પોતાના ઘરે રહેલી સુરભી ગાયના પ્રતાપે આ અક્ષય તૃતીયાને દિવસે એ ગાયે અખૂટ દૂધ અને બધા જ પદાર્થ આપ્યા. અને એ તૃતીયાને દિવસે એને નરાધમે એ ઋષિઓની ગાયનું અપહરણ કર્યું, જેને એને પોષાતા એનું જ શોષણ કર્યું. અને તે દિવસે ભગવાન પરશુરામ પ્રતિજ્ઞા લીધી કે આ રીતે ઉપકાર ઉપર અપકાર કરનારા, જેના માટે અમે જીવતદાન આપવા તૈયાર છે, એનું જ અપમાન કરનારા આવા જે દુષ્ટ સ્વભાવના લોકો છે એને હું મારીશ. આ મારવાની પ્રતિજ્ઞા પણ પરશુરામ ભગવાને અખાત્રીજને દિવસે લીધેલી. આ એ અખાત્રીજની ભવ્ય તિથિ છે કે આ દિવસે બહુ વાર આપણે સાંભળેલું કે કૃષ્ણ ને સુદામાનું મિલન થયું રણુ બાપા. પણ કે દિવસે થયું? ભાગવત, વિષ્ણુ પુરાણ, ભવિષ્ય પુરાણ અને સાક્ષી પૂરે છે કે આ પવિત્ર અક્ષય તૃતીયાને દિવસે દેવી સુશીલાએ એમના પતિ સુદામાને કહ્યું, તમે કહો છો કે મારો મિત્ર કૃષ્ણ છે. આપણી ભારતની ભવ્ય દિવ્ય પરંપરા હતી કે ઋષિ મુનિઓ આશ્રમ કરતા હતા અને એ આશ્રમમાં જ્ઞાતિ પાતિના ભેદભાવ વિના બધાને ભણતર કરાતું હતું. એક ગણના મુજબ સ્કંદ પુરાણના મતે સંદીપની ઋષિના આશ્રમમાં એ વખતે 60,000 વિદ્યાર્થીઓ ભણતા. કેટલા? એક બે નહીં, કેટલા ભણતા હતા? 60,000. કૃષ્ણ ભગવાન એ ક્ષત્રિય કુળમાં જન્મા, આહિર પરિવારમાં મોટા થયા. એ વખતે આને ત્યાં જમાય, આને ત્યાં ન જમાય. ધર્મ રસોડામાં નહોતો સમાયો, અને જે ધર્મ રસોડામાં સમાયેલો હોય ત્યાં બહુ આડંબર હોય, બહુ દંભ હોય. કેમ છે? ધર્મ જીવન મૂલ્યો છે. ધર્મ એ વૈશ્વિક શંકાઓ કે વૈશ્વિક જે કોઈ પ્રોબ્લેમ હોય એનું સોલ્યુશન આપનારો છે. એટલે આખા વિશ્વ સાથે જોડાયેલો યુનિવર્સ ધર્મ છે.
એ છે જીવન મૂલ્યો. કોઈની હિંસા ન કરવી, કોઈનું અહંકનું લેવું નહીં, દારૂ પીવો નહીં, ચોરી કરવી નહીં, વ્યભિચાર કરવો નહીં, કોઈના પ્રત્યે કોઈની બેન દીકરી પર કુદ્રષ્ટિ કરવી નહીં. આ બધા જ ધર્મ એ સંદીપનીના ઋષિના આશ્રમમાં નાનપણથી શીખ્યા હતા. એક સાથે જમતા, સાથે બેસીને ઋષિને પાવન કરવા, પ્રસન્ન કરવા, લાકડી લેવા જતા હતા. એકવાર કોઈએ ચણે આપ્યા તો સુદામા ખાઈ ગયા. મારે એ કથામાં લાંબુ થવું નથી, પરંતુ એકતા હતી ત્યારે, એ વખતે ઋષિઓના આશ્રમમાં એકતા હતી અને એની ગોત્ર પરંપરા હતી. સંદીપની ઋષિના આશ્રમમાં ભણનારા ચારે વર્ણના હોય, બધા જ એક ગોત્રના કહેવાય. આજે પણ ચાય ભોજીને આક્રાંતા હોય, વિદેશી આક્રાંતા, આપણી ગોત્ર પરંપરા ભૂની અને જ્ઞાતિ પરંપરા નાખી એનો લાલા લજપતરાયે વિરોધ કર્યો. ત્યારે એનું મૃત્યુ થયું. ત્યારે આંબેડકરે લખ્યું, હું સંવિધાન એવું કરીશ કે બધા માટે સમાન હક હોય, સમાન કાયદા હોય. કેમ છે, આપણે બોડીમાંથી આપણે અનાજ ખાવીને મોઢેથી, બરાબર, તો એ અનાજ બોડી સમાન રીતે બધાને આપે છે. પગમાં જરૂર હોય ત્યાં પગને આપે છે, પેટમાં જરૂર હોય ત્યાં પેટને આપે છે, હાથમાં જરૂર હોય ત્યાં હાથને આપે છે, અને મસ્તકે જરૂર હોય એટલું મસ્તકે બોડીમાં અનાજમાંથી, આપણા ખોરાકમાંથી જે બનતા સપ્ત ધાતુઓ છે, લોહી, માંસ, મજ્જા, અસ્થિ, એ આખા શરીર માટે કરે. એ જ રીતે આપણી ભારતીય સનાતન પરંપરા જે કરો એ બધા જ વર્ણ માટે થાય. અને એટલે ભગવાન રામે પણ ગિરિરાજા ગૃહને ગળે લગાવ્યા, સબરી માતાને ગળે લગાવ્યા, શ્રી કૃષ્ણ ભગવાને પણ ગોપીઓને ગળે લગાડી, સુદામાને ગરીબને પણ ગળે લગાડ્યા. અને એ જ રીતે સુદામાએ કૃષ્ણ ભગવાને વિદુરજીની ભાદી ખાધી અને દુર્યોધનના મેવા ત્યાગ્યા. કેમ કે અધર્મી હતા, ક્ષત્રિય હતા, પણ દુરાચારી હતા. ભગવાન આપણો સનાતન ધર્મ દુરાચારીથી દૂર રહ્યો ને સદાચારીને અપનાવો, આ સંદેશો ભગવાને પોતાના જીવન દ્વારા પ્રેક્ટિસ કર્યો. માં સુશીલાના કહેવાથી એક મુઠ્ઠી પૌવા લઈ અને સુદામા દ્વારકા ગયા. દ્વારકાના લોકો કે છે, આવો કૃષ્ણનો સેવક મિત્ર હોય નહીં, એક સંદેશો તો આપો કે તમારો મિત્ર આવ્યો છે. અને સંદેશો મળતા પોતાના પત્નીને પણ એક બાજુ મૂકવી, ભોજન જમતા હતા એ ઠોકરાવી, મારો સુદામો આવ્યો, પટરાણીઓની સેવા મૂકી અને સાચા મિત્રને ગળે લગાડ્યા. બાપ, સાચા ભક્તને દિવસે આજે સંપત્તિથી વિભાગ ન હોય, સદગુણોથી વિભાગ હોય. આજે આપણે શું કરીએ છીએ? આપણા મિત્ર આવ્યા હોય તો મોબાઈલમાંથી મોઢા ઊંચા કરતા નથી. કોઈ સાચા સંત આવ્યા હોય તો તે સંસારના કામ છોડતા નથી. આ કૃષ્ણ ભગવાન આ અખાત્રીજના દિવસે સંદેશો આપે છે કે સાચા હોય એની માટે સર્વસ્વનો ત્યાગ કરી એની સન્મુખ જાઓ. અને આ દિવસે સુદામાએ મુઠ્ઠી પૌવા આપ્યા તો કૃષ્ણ ભગવાનને સુદામાને સોનાના મહેલ આપ્યા. ઇતિહાસમાં એ સુદામો અમર થઈ ગયો. એ આ અક્ષય તૃતીયાનો પવિત્ર દિવસ હતો. અક્ષય તૃતીયાઓ અનેક તિથિઓથી લઈને ભરેલી તિથિ છે, અનેક કથાઓથી ભરેલી છે. ભવિષ્ય પુરાણમાં આવે છે કે એક અતિ ગરીબ બ્રાહ્મણ હતો, રાત દિવસ મહેનત કરે, અનુષ્ઠાન કરે, પરંતુ પરિવારનું પોષણ ન થાય. એમના ધર્મપત્ની કહે છે કે આપણા ગુરુ તો મહર્ષિ વશિષ્ઠ મુનિ છે, આપ એના આશ્રમમાં જાઓ. વશિષ્ઠને વંદન કરી અક્ષય તૃતીયાના દિવસે એને કહ્યું કે અમે હાર્ડ વર્ક કરીએ છીએ છતાં પરિવારનું પોષણ નથી થતું, પરિવાર માટે પૂરું નથી થતું, કાંઈક ઉપાય કરો. વશિષ્ઠ મુનિ તો ત્રિકાલજ્ઞ ઋષિ હતા. એને તરત જ ચોપડો જોઈ અને કહ્યું કે પૂર્વ જન્મે તમે જ બે દંપતી હતા, ખૂબ રૂપિયાવાળા હતા, પણ બધાનું ખેંચીને ચોરી કરીને બધું કર્યું છે અને એને કારણે તમે આ હાથ જન્મથી આ વેદના વેઠી રહ્યા છો. યાદ રાખજો, જ્યારે કપરો કાળ હોય ત્યારે આપણા કરેલા એક કર્મ સાથ આપે અને ભગવાન કે ભગવાન સુધી પહોંચેલા સંત, એ સિવાય બીજું કોઈ તમને સાથ નહીં આવે. કપરા કાળમાં બધા જ જે તમારા કહેવાતા હશે એ કઠણ કાળ આવે ને, એટલે જેમ પાણી હુકાતા પંખીડાઓ સરોવરના કાંઠે ઉડી જાય એ બધા ઉડી જાય છે. જેમ ઘેઘોર વડલો ખીલે પંખીડા હોય અને પાંદડા ખીલી જાય ઉયા જાય, એમ જેવો આપણો કપરો કાળ હશે એટલે આજ આપણે જેને પોતાના માનીએ છીએ એને જાતા સેકન્ડની છઠ્ઠી વાર લાગશે. આ વિશ્વનો ક્રમ છે. ત્યારે
એ કે તમે તમારા કર્મનું ફળ ભોગવો છો, ભૂલ તો થઈ ગઈ છે, હવે શું? ત્યારે વશિષ્ઠ મુનિ કહે છે કે અક્ષય તૃતીયાને દિવસે જે કોઈ દાન કરે, કોઈ અન્નનું દાન કરે, કોઈ ધનનું દાન કરે, કોઈ સુવર્ણનું દાન કરે, કોઈ ભૂમિનું દાન કરે, કોઈ વિદ્યા દાન કરે, આ અમર પદ આપનારું થાય, અક્ષય થાય છે. માટે તમે આ દિવસે કંઈક કરો. ત્યારે વશિષ્ઠ મુનિના આશ્રમમાં ફૂલ નહીં તો ફૂલની પાંખડી એક જંગલમાં જઈ અને યજ્ઞ માટે એક નાની લાકડાની ભાડી લાવી દીધી. આટલું જ આ દિવસે વશિષ્ઠ મુનિના આશ્રમમાં અક્ષય તૃતીયાના દિવસે એને દાન કર્યું. એના પુણ્ય પ્રભાવે એ પાછા બધા જ પૂર્વના કર્મ નષ્ટ થયા અને અઢળક સુખ સંપત્તિને પામ્યા, ઈશ્વરની ભક્તિ કરી પરમાત્માને પણ પામી ગયા. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી આ અક્ષય તૃતીયાને દિવસે ગોંડલ ગયેલા. ત્યાંના રાઘવજી ભાગવત હતા. પહેલા તો ખૂબ મોટા હતા, ત્યાંના મહારાજાના કારભારી પણ હતા. પરંતુ એક વાર ભગવાન સ્વામિનારાયણ માટે આવી ચાદર લાવવાની હતી રેશમનો, અને એને એક લુગડા ખરીદવા તાકો આપ્યો, તાકા લેવા પૈસા આપ્યા હતા. તે પૈસા લીધા, એમાંથી 50 પૈસા વધ્યા. કેટલા વધ્યા? 100. ફક્ત 50 પૈસા. એ 50 પૈસા ખીચામાં રાખ્યા. એ જમાનામાં 50 પૈસા ઘણા હતા. કારણ કે એ જમાનામાં 50 પૈસાના 3 મણ ઘઉં આવતા હતા, એટલે ઘણા 2.5 મીટર કાપડ આવતું, એટલે ઘણા આમ 50 પૈસા એટલે આજે ના જમાનામાં ગણીએ તો 5000 રૂપિયા ગણી શકાય. એટલું એને ખીચામાં રાખ્યું. ઈ ભગવત દ્રવ્ય ખીચામાં રાખ્યો, એના પ્રતાપે એનો રાજ્ય કારભાર છૂટી ગયો. સારા મકાન હતા એ વેચાઈ ગયા અને રોડ ઉપર આવવાનો વાવ આવી ગયો. નાનું એક ભાડું મકાન લઈ અને ઝાડના અને ધાણીના લાડવા કરી અને વેચવા જાય. ક્યારેક પરિવાર કે પેટનો ખાડો ભરાય, ક્યારેક એક છાંડી જાય, આવી પરિસ્થિતિ આવી. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી અક્ષય તૃતીયાને દિવસે ત્યાં ગયા. સ્વામી કહે છે કે રાઘવજી ક્યાં ગયો? અરે સ્વામી, એ તો પાયમાન થઈ ગયું છે, હવે તો કોઈને બોલાવતું નથી. આ સંતની કરુણા છે. એટલે આપણા સંતોએ લખ્યું છે કે દુર્જન કી કરુણા બુરી ને ભલો સંતન કો ત્રાસ, સૂર્ય જબ ગરમી કરે તબ બરસન કી આશ. સાધુએ કરુણા કરી કે એને બોલાવો તો ખરા. અને એ રાઘવજીભાઈ આવ્યા પગે લાગી કે સ્વામી બોલો ને, શું કામ હતું? સ્વામી કે રાઘવજી આ શું? અરે સ્વામી કે સમજાતું નથી. માણસને એટલે કહેવાય છે કે માણસ પાપ હસતો કરે છે, પણ એનું ફળ રોતા ભોગવવું પડે. સ્વામી કે રાઘવ, આ 50 પૈસા એ કરી, તમે સમજાતો હોય ન સમજાતો હોય, આ બંને કરી છે 50 પૈસા દેવ દ્રવ્ય. આજે જે દેવ દ્રવ્ય લાખો કરોડોની આખી પાછી ઉચાપાત કરતા છે, એ તો যদি ઠાકોરજી હિસાબ લેશે ને તેથી ખબર પડશે. માટે સાવધાન. સ્વામી કે આ 50 પૈસા એ કરી. સ્વામી 50 પૈસા. અરે સ્વામી, ભૂલ તો થઈ ગઈ. તરત નિખાલસપણે સ્વામીના શરણે ગયા અને મોટા પુરુષના વચન આધારાનંદ સ્વામી લખે છે કે મહાપુરુષ કે વચન જેહા બ્રહ્માંડ ફિરે ફિરત નહીં તેહા. સત્પુરુષનું વચન બ્રહ્માંડ ભરે, પૃથ્વી રસાતળમાં જાય, સૂર્ય કદાચ પૂર્વથી પશ્ચિમ ઉગે. મોટા પુરુષના વચન મિથ્યા ન થાય. સ્વામી કે કંઈક છે? હા સ્વામી, આ ધાણીના લાડુ સ્વામી લેતો આવ્યા. અને તે દિવસે એના બીજો વેપાર છોડી સંતના વચનમાં વિશ્વાસ રાખ્યો અને સંતના વચને ધાણીના લાડવા લાવ્યા. ભગવાનને ધરાવીને ગોપાળાનંદ સ્વામી એના લાડવા ખાધા. લાડવા નહીં, એના જન્મના કઠણ પ્રાર્થ કરી ગયા. આ સાધુનો પ્રતાપ છે. હતો એમ કરતા તને ઘણો સુખ્યો કરી દીધો. અને મહાન એકાંતિક ભક્ત. એ આ અક્ષય તૃતીયાના દિવસની ઘટના છે જે પુરાણમાં વશિષ્ઠ મુનિએ સુખ્યા કર્યા, સ્વામિનારાયણ સંપ્રદાયમાં યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ સુખ્યા કર્યા. આ અક્ષય તૃતીયાને દિવસે એવું કહેવાય છે કે બ્રહ્માજીને એક અક્ષય નામનો પુત્ર પ્રાપ્ત થયો હતો સૃષ્ટિના આરંભમાં. ત્યારે
બ્રહ્માજીએ કહ્યું કે આજ મારે પુત્ર પ્રાપ્ત થયો છે, માટે આ નિમિત્તે જે કોઈ આ દિવસે દાન પુણ્ય કરશે, મંદિરના આરંભ કરશે કે સારા કાર્યના સંકલ્પ કરશે, આ બધું જ અક્ષય ફળ આપનારું થાય. આ બ્રહ્માજીના પુત્ર અક્ષય જન્મ ત્યારથી બ્રહ્માજીએ આપેલું આ વરદાન છે. એવું કહેવાય છે કે ભગવાન પરશુરામની તો મેં કથા કહી કે પરશુરામે ને ઓલે આ જમાડ્યા, પછી ક્ષત્રિયોની નક્ષત્ર કરી એ પ્રતિજ્ઞા આલી દીધી, ખોટું કરશો તો ખોટું ફળ એટલું મળશે, સાચું કરશો તો સાચું ફળ પણ એટલું જ મળશે. આ એ અક્ષય તૃતીયા છે. સાચી એક મુઠ્ઠી પૌવા આપ્યા તો હોનાના પરમાત્માએ મેલ આપ્યા, સબરીએ મુઠ્ઠી બોર આપ્યા, ભગવાને અમર પદ પવનદારી અપાયની ભક્તિ આપી. આ અક્ષય તૃતીયા એ છે તે દિવસે બ્રહ્માના પુત્રનો જન્મ થયો. આ એ અક્ષય તૃતીયા છે કે ઋષભદેવ ભગવાન જે જૈન સંપ્રદાયના આદિ તીર્થંકર ગણી શકાય, 24 અવતારમાં જેનો અવતારમાં ગણના થાય છે, આ એને 1 વર્ષ સુધી સાધના આરાધના કરી તે દિવસે આ અક્ષય તૃતીયાને દિવસે એને પારણ કર્યા હતા. અષ્ટસિદ્ધિને નવનિધિ હાજર થઈ હતી ત્યારે ભગવાન ઋષભદેવે પણ આશીર્વાદ આપેલા કે અક્ષય તૃતીયાને દિવસે કોઈ સારો સંકલ્પ કરશે, દાન પુણ્ય કરશે, સત્કાર્ય કરશે તો એને અક્ષય ફળ મળશે. એટલે આ અક્ષય તૃતીયાને પરશુરામ ભગવાનના પણ આશીર્વાદ છે, બ્રહ્માજીના પણ આશીર્વાદ છે અને ઋષભદેવ ભગવાનના પણ આશીર્વાદ છે, વશિષ્ઠ જેવા અને ગોપાળાનંદ સ્વામી જેવા મહાપુરુષોના પણ આશીર્વાદ છે. માટે આપણે આ ભારતીય સનાતન પરંપરામાં એક આવતા તહેવારો એ રણુભાઈ અનેક પ્રેરણાના સ્ત્રોત છે, આપણે બધાએ સમજવા જેવા છે. એક મત પ્રમાણે આ દિવસે ભગીરથ રાજાએ જે સગર રાજાના પુત્ર અંશુમાન એના અંશુવનને એની પરંપરામાં ભગીરથ રાજા થયા. ભગીરથ રાજાની ભૂરી તપશ્ચર્યાને કારણે ગંગા માતાનો અવતરણ પર લોક પાવની ગંગા આ દિવસે અવતર્યા હતા. એક મત એવો છે પુરાણોનો. એટલે ગંગા એટલે કીધું આ દિવસે જે કોઈ કાર્ય કરશે એ બધા જ કાર્યો લોકો માટે પાવન કરનારા, કલ્યાણકારી, અલૌકિક ફળ આપનારા થશે. એક વાત એવી પણ છે કે આ અક્ષય તૃતીયાને દિવસે પાંડવો જ્યારે વનમાં ગયા ત્યારે હવે એમાં ભીમને તો ખૂબ ખરાબ જોતો હતો, કારણ કે શરીર એવું હતું, કામ એવું હતું. આમ આપણે જે નાનો છોડ ઉકેવી ને એમ વાદળા વાતો કરતા હોય, ઝાડ હોય આમ કે આમ હળવું ઊભું ખાઈ લેતા હતા. ખાધા વગર મેળ ખાય હે? ભીમના ખોરાકની વર્ણન મહાભારતમાં કર્યું છે, પરંતુ વનમાં ગયા દુર્યોધન વગેરે દુષ્ટ લોકોએ તો એને માત્ર વલ્કર સિવાય બીજું વસ્ત્ર શરીર ઉપર રહેવા દીધું નહોતું. વલ્કન પહેરીને વનમાં જતા ત્યાં જઈ અને આ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન સૂર્યનારાયણને સ્મરણ કર્યું. એ જ વખતે સૂર્યનારાયણ ભગવાને પાંડવોને અક્ષય પાત્ર આપ્યું હતું અને કીધું હતું કે આ અક્ષય પાત્રમાંથી તમે જે સંકલ્પ કરશો એ બધું જ ખાવાનું મળશે. એટલું નહીં, તમારા 5 પાંડવો અને તમારા પરિવાર પૂરતું જ નહીં, તમારા ઘરેના આંગણે તમે ખૂબ ઉદાર દિલના છો, વિશાળતા વાળા છો, આંગણે આવેલાને તમે હંમેશા આવકાર આપનારા છો. અને આંગણે આવેલાનો મોટો આવકાર એટલે ભોજન પૂછવું, ભોજન પાણીનું પૂછવું, એ જ મોટો આવકાર છે. જેમાં છો પાણી પીધું છે, આ તારે આંગણી પૂછીને જે કોઈ આવે એ આવકારો તેનો આપજે. અને એને ભોજન પાણીની જેમાં વાત છે. તો તમે તમારા આંગણે આવેલા એક નહીં, બે નહીં, કદાચ 1000 હશે, 10,000 ઋષિ મુનિઓ કોઈ પણ આવશે તો પણ આ અક્ષય પાત્રમાં અન્ન અને જે ધારશો એ બધું અખૂટ રહેશે. એવું સૂર્ય ભગવાને અક્ષય પાત્ર પાંડવોને આપીને આ દિવસે વરદાન આપ્યું હતું અને કહ્યું હતું કે જ્યારે તમે અક્ષય પાત્ર ધોઈ નાખશો પછી બીજે દિવસે તમને મળશે. એટલે તમારે જ્યાં સુધી ભોજનના સમારંભ અધૂરો હોય ત્યાંથી અક્ષય પાત્ર ધોઈ ન નાખવું. દુષ્ટ કૌરવોએ એકવાર દુર્વાસા ઋષિને ચડાવીને એવું કહ્યું કે તમે જાઓ અને અક્ષય તૃતીયાના દિવસે જાઓ અને સાંજે 7 વાગે જાજો, સંધ્યા ભોજનમાં આપજો. એટલે દુર્વાસા ઋષિ એના 10,000 શિષ્યો સાથે પાંડવો જ્યાં વનમાં રહેતા ત્યાં ગયા
અને એ વખતે કહ્યું કે ભિક્ષામ દેહી ભવતું મૈયા, અને પાંડવોનો યુધિષ્ઠિર મહારાજાનો નિયમ હતો કે આંગણે આવેલા કોઈને ભૂખ્યા જવા દેવા નહીં. એટલે મૂંઝાણા સતી દ્રૌપદીને કહે છે કેમ કરશો? તો કે એક કામ કરો, એમને કો સ્નાન કરી આવે. પછી સ્નાન, બ્રાહ્મણો છે સંધ્યા તર્પણ કરે, સ્નાન કરવા ગયા અને એ વખતે દ્રૌપદીએ કૃષ્ણ ભગવાનને યાદ કર્યા. ત્યારે કૃષ્ણ ભગવાન પ્રગટ થયા અને કહે છે શું બેન યાદ કર્યા? કૃષ્ણ ભગવાન દ્રૌપદીને બેન માનતા. શું બેન? કૃષ્ણ, એનું નામ કૃષ્ણ ભગવાને લાડલો રાખ્યું હતું કૃષ્ણ. શું યાદ કર્યા? પ્રભુ 10,000 બ્રાહ્મણો દુર્વાસા સાથે આવ્યા છે. દુર્વાસા તો પાછા ડેન્જર ઋષિમાની ગણના થાય, કારણ કે સહેજ આગુ પાછળ ભખ લઈને સાપ આપી દે. અમુક હોય ખુશ થાય, એમ કામ આમે થોડુંક જ હોય સ્વામી, પણ અમુકના નેચર જ એવા હોય. એટલે એ તમારે નાની વાતમાં તપી જાય. સમજો ને, બદ્રિકાશ્રમમાં બધા સંતો શાંતિથી નરનારાયણ ભગવાનના મુખેથી કથા સાંભળતા હતા. એ બધા કથા વાર્તા મળી નતા, વાંહે ઉભા રહ્યા, ખબર જ નહોતી તો કે મારું સન્માન ન કર્યું. આ વાંધો લે. એટલે અમુક વખતે અમુક વ્યક્તિના નેચર એવા હોય કે નાની વાતમાં પણ મોટું લઈ લે અને સાધના આરાધના કરી થોડીક શક્તિ ભેગી કરી હોય તો પછી તકલીફ કરી નાખે. મેં એકવાર તો સ્વામી નજરે જોયેલું, મોટી પારણ હતી, એક મોટા વક્તા હતા અને એ વક્તા માઇકમાં સેજ થોડીક સિસ્ટમમાં ઓલો, હવે માઇક છે, માઇક કહેવાય, તે ઓલા ઓપરેટરને ઓલું તો કંઈ ખબર ન પડી, થોડીક સીટી વાગવા માંડી. પછી સીટી વાટે બંધ કરી તાકે માઇક ઓરો લાય. આપણને એમ થાય કે માણા ઓર આવે, માઇક કેમ ઓરો આવે એને ખબર પડતી છે. હવે એને એની ઈચ્છા મુજબ ન થયું, એ કે આખું હમત આપીશ કાઢ બોલાવશે. ઓલા સામે હજારો વક્તા બેઠા હતા, શ્રોતા બેઠા હતા, વક્તા એક ખાલી એક સેજ માઇક સિસ્ટમ હરકી ન થઈ ત્યાં સભા પાર્ટી બધી ઉઠીને ઉઈ ગયા. મારે કહેવું કે ભૂલ નાની છે પણ સામે પાત્ર પણ નાનું છે, નાની વાતમાં મોટું લઈ લે. હવે ઓલા 3,000 માણા ભેગા થયા હોય, 2-3,000, એને હું સમજવાનું હે? એટલે અમુક વ્યક્તિના નેચર આ ટાઈપના હોય. માટે આપણે એમાંથી ખૂબ ભાવથી વંદન કરી અને સાવધાન રહેવું. ઘણીવાર એની મિસ્ટેકના ભોગ આપણે પણ બની જતા હોઈએ. આ દુર્વાસા ઋષિ પાંડવોને એ અપરાધ કરવા માટે જ આવ્યા હતા કે ન થાય તો શાપ આપી દે, કારણ કે ઋષિ ખરા સાધના આરાધનાથી ભેળું પણ ઘણું કરેલું, પણ જે સહેજ ઈચ્છા પૂરતી ન થાય તરત શાપ આપી સામાવાળાને બિચારા નુકસાન કરી નાખે. પાંડવો મૂંઝાણા શું કરવું? એ વખતે કૃષ્ણ ભગવાન કહે છે કે દ્રૌપદી પણ ભાઈ અક્ષય પત્ર છે ને મારી પાસે ચેક કરવું પણ અત્યારે ધોઈ નાખ્યું. એ કે જોતો ખરી તો એક ભાજીનું પાંદડું હતું. ભગવાન કહે છે લાય, અને શ્રી કૃષ્ણ ભગવાનને આ અક્ષય તૃતીયાના દિવસે દ્રૌપદીએ એક ભાજીનું પાંદડું આપ્યું અને માત્ર એક ભાજીના પાંદડા જમવાથી ભગવાને માત્ર દુર્વાસાના 10,000 શિષ્યોને નહીં, 3 લોકને તૃપ્ત કરી દીધા, બધાના પરિપૂર્ણ કરી દીધા. તે દિવસે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યું કે આ દિવસે કોઈ થોડું અન્ન દાન કરશે તો એને 12 મહિના અન્ન વસ્ત્ર અને આબરૂ અકબંધ રહેશે. એવી આ અક્ષય તૃતીયાની પાવન તિથિ છે. માટે આપણે આ એક તિથિઓ સમજવા જેવી અને આપણા જીવનમાં અપનાવવા જેવી છે. એવું કહેવાય છે કે જગન્નાથપુરી એમાં અષાઢ સુદ બીજ, જેને આપણે રથયાત્રા કહીએ, તે દિવસે ભવ્ય નગર યાત્રા, ભગવાન બલરામજી સુભદ્રાજી સાથે કૃષ્ણ ભગવાન નગર યાત્રા કરવા નીકળે, પણ એનો બહુ મોટો રથ હોય, 3 રથ હોય. આ અક્ષય તૃતીયાના દિવસે એ રથ બનાવવાનો આરંભ થાય અને એટલે કે આ અક્ષય તૃતીયાના દિવસે જેમ ભગવાન એ રથમાં આરોહે એનો આરંભ થાય છે, એમ આ અક્ષય તૃતીયાના દિવસે જો કોઈ વ્યક્તિ કાંઈ પણ સત્કાર્ય કરે તો એને પણ ભગવાન એટલું અક્ષય અલૌકિક ફળ આપે છે. અને એટલે આપણા સંપ્રદાયમાં અનેક મંદિરોની પ્રતિષ્ઠા અક્ષય તૃતીયાના દિવસે થયેલી છે. આપણા મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજ, એની પણ અક્ષય તૃતીયાને દિવસે પ્રતિષ્ઠા થયેલી છે. અને ભગવાન સ્વામિનારાયણ તે વખતે દાદા બાપુને પરણાવવા જતા ત્યારે અહીં આવ્યા હતા. હલ્લામૃતમાં વહેલાજી મહારાજે લખ્યું કે પછી ધસે ગયા ગીરધારી આવ્યા નિરખવા બહુ નર નારી, 1-2 નહીં, કેટલા આવ્યા હતા? આપણે પણ
અક્ષય તૃતીયાના દિવસે પાટોત્સવ છે, અભિષેક છે, મારુતિ યજ્ઞ છે, અખંડ ધૂન છે, બ્રહ્મ ભોજન છે, આપણે પણ બ્લડ ડોનેશન કેમ્પ છે, રોગ નિદાન કેમ્પ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે, સંતોની ધર્મ સભા છે, આવા અનેકવિધ ગૌ પૂજન છે. કેમ છે તે દિવસે ગાયોને દાન કરવાનું, પુણ્ય કરવાનું પણ બહુ મોટો મહિમા આપણા ગ્રંથમાં લખાયો છે. અને એવા હેતુથી આ દિવસે બધા જ ભક્તોને અક્ષય ફળ મળે એવા ઉદાર ભાવનાથી આપણા જેને આ તુલસીના પાંદડે અમને ગુરુકુળ સમર્પણ કર્યું એવા વડીલ વંદનીય પૂજ્ય ધર્મવિહારી સ્વામી, અક્ષર પ્રકાશ સ્વામી અને અમે બધા સંતોએ મળીને તે દિવસે એક જ દિવસનો, કારણ કે આખો દિવસ પવિત્ર વગર મુહૂર્તે મુહૂર્ત ગણાય એવા ભારતમાં બે તિથિઓ, એક વસંત પંચમી અને એક બીજી આ અખાત્રી. આપણે તો મૂળનું નામ હશે તો અક્ષય તૃતીયા, પણ આપણે છે ને ટૂંકું માનનારા ને તે અખાત્રી કહી નાખીએ. મૂળ નામ છે એનું અક્ષય તૃતીયા. એ દિવસે અક્ષય ફળ મળે કરી અનેક જીવના કામ પછી ત્યાંથી ચાલ્યા ઘનશ્યામ. માટે ભગવાને તે દિવસે અનેક જીવના કામ કર્યા હતા. ઈનાઈ પુરુષોત્તમ નારાયણના મંદિરમાં બિરાજમાન છે. આપણે પણ તે દિવસે અહીંયા આવશું, જે કોઈને લાવશું, ભગવાન આપણને પણ અક્ષય ફળ આપશે ને આપશે. એટલા માટે આ અનેક મંદિરની પ્રતિષ્ઠાઓ, આપણા મંદિરની પ્રતિષ્ઠા અક્ષય તૃતીયાએ થઈ છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી જ્યાં ખુશાલ ભટ્ટ તરીકે ટોરડામાં જન્મ ધારણ કર્યો, ત્યાં પણ ભવ્ય મંદિર, એની પ્રતિષ્ઠા પણ અક્ષય તૃતીયાને દિવસે થઈ છે. યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામીએ જૂનાગઢ જે ભગવાન સ્વામિનારાયણ સંપ્રદાયમાં 6 ધામ પૈકીનું એક ભવ્ય ધામ ગણાય, એનું ખાતમુહૂર્ત પણ બ્રહ્માનંદ સ્વામીએ ગોપાળાનંદ સ્વામીના હાથે આ અક્ષય તૃતીયાને દિવસે કરાવેલું છે. આ અક્ષય તૃતીયાને દિવસે ભગવાન સ્વામિનારાયણે અનેક પરમહંસોને દીક્ષાઓ આપેલી છે. કે લોયાના ભગુ પટેલ હતા અને ભગવાનની માધુરી મૂર્તિ જોઈને ખેંચાઈ ગયા, કુટુંબ પરિવારનો ત્યાગ કરી ભગવાનની સાથે પછી લોયાના શાકોત્સવ પ્રસંગે ત્યાંથી નીકળી અને પંચાળા ગયા અને ફરતા ફરતા ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં આવ્યા. ત્યારે વિક્રમ સંવત 1877 ના દિવસે એ લોયાના ભગુ પટેલને ભગવાન સ્વામિનારાયણે દીક્ષા આપેલી અને એનું નામ પ્રભુતાનંદ સ્વામી પાડ્યું. બહુ પ્રભાવી સંત હતા. જબર બોલે બ્રહ્માંડો ડોલાવે એવા એ પરમહંસ ગાથાઓને એનો વિસ્તારથી આખ્યાન લખ્યા છે. આ હું એનો વિસ્તાર કરતો ને, પણ આ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન સ્વામિનારાયણે અનેક પરમહંસોને દીક્ષા આપી હતી. એ જ રીતે માનકુવાના અલૈયા ભક્ત હતા અને એને પણ ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1872 માં ગઢપુરમાં અક્ષય તૃતીયાના દિવસે દીક્ષા આપી હતી. અને એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં અદ્ભુતાનંદ સ્વામીનું નામ રાખ્યું. અદ્ભુતાનંદ સ્વામી બીજા સંપ્રદાયમાં બે અદ્ભુતાનંદ સ્વામી હતા. એક તો કરુણા કલ્યાણદાસ લગ્નના માંડવેથી નીકળ્યા એ થઈ ગયા, પ્રસિદ્ધ છે. પણ આ દિવસ છે આપ્યું હતું. આ એ અક્ષય તૃતીયાનો દિવસ છે કે ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1877 માં ભગવાન 79 માં ભગવાન ભુજ ગયા, ભુજ મંદિરની પ્રતિષ્ઠા કરવા માટે. અને તે દિવસે બધા ભક્તો, કારણ કે પાંચમની પ્રતિષ્ઠાનું મુહૂર્ત હતું, એટલે હજારો પ્રતિષ્ઠા ઉત્સવમાં ભગવાન સ્વામિનારાયણે બીજું આ મંદિર બાંધતું ભેગા થયા હતા. બધા કહે છે કે મહારાજ અમારે ત્યાં જમવા આવો, અમારે ત્યાં જમવા આવો, અમારે ત્યાં જમવા આવો. મહારાજ કે બધા જ રસોઈ બનાવો. અને એ ભુજ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવમાં બધાએ પોતપોતાની રીતે મહારાજ અને પરમહંસોને જમાડવા રસોઈ બનાવી. અને તે દિવસે જેના જેટલા હેતવાળા સંતો એટલા સંતોના સ્વરૂપ ધારણ કરી અને અનેક રૂપે ભગવાન સ્વામિનારાયણ આ અક્ષય તૃતીયાને દિવસે ભુજ મંદિરના પ્રતિષ્ઠા પ્રસંગે બધાના ભાવ પૂરા કર્યા, અનેક રૂપ ધારણ કરી ભક્ત મનોરથ પૂરા કર્યા હતા. કેમ કે અક્ષય તૃતીયાના દિવસે પરમાત્માની પ્રસન્નતા જેટલી અલૌકિક અને અનુપમ હોય છે. આ એ અક્ષય તૃતીયા છે કે આ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન સ્વામિનારાયણના નાના ભાઈ ઈચ્છારામજી ભાઈનો વિક્રમ સંવત 1872 માં 42 માં જન્મ થયો હતો. ઈચ્છારામભાઈનો આ એ અક્ષય તૃતીયા છે કે આ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન સ્વામિનારાયણના મોટા ભાઈ રામ પ્રતાપજીભાઈ એમના લગ્ન તરગામમાં થયા હતા. આ એ અક્ષય તૃતીયા છે કે આચાર્ય પરબર વિહારીલાલજી મહારાજના પણ દીદીયાળની દીકરી રઘુવીરબા સાથે લગ્ન અક્ષય તૃતીયાના દિવસે આચાર્યશ્રીના બીજા લગ્ન થયેલા. માટે આ અક્ષય તૃતીયાના દિવસે લગ્નનું મુહૂર્ત સારું હોય, દીક્ષાનું મુહૂર્ત સારું હોય, પ્રતિષ્ઠાનું મુહૂર્ત સારું હોય, દાન પુણ્ય કરવાનું મુહૂર્ત પણ સારું હોય. આ એક આ અક્ષય તૃતીયા છે. આ અક્ષય તૃતીયાના દિવસે ભગવાન સ્વામિનારાયણ અનેક મુક્તોને તેડવા આવ્યા અને ધામમાં લઈ ગયા. એવા પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં સુવર્ણ અક્ષરે નોંધેલા ઇતિહાસો છે. એ ગઢપુરમાં એક અનુભવાનંદ સ્વામી હતા
ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1918 આ વૈશાખ સુદ તૃતીયા અક્ષય તૃતીયાને દિવસે એ અનુભવાનંદ સ્વામીને ભગવાન તેડવા આવ્યા, લાખો વિમાન લઈને લાવ્યા વિમાન તે લાખો લેખે નજરે સૌજન દેખે ચંદન પુષ્પની વૃષ્ટિ કરી અને તે દિવસે ભગવાન સ્વામિનારાયણ અનુભવાનંદ સ્વામી વગેરે 7 સંતોને તેડવા આવ્યા. પરમહંસ ગાથામાં એના બધા જ તિથિ સાથેના આખ્યાનો લખાયા છે, ત્યાંથી વિશેષ જિજ્ઞાસુ જાણશો. પણ મારે એ કહેવું છે કે આ અક્ષય તૃતીયાને ચંદન તૃતીયા પણ કહે છે, પરશુરામ જયંતી પણ કહે છે. કેમ છે આ દિવસથી આપણી વૈષ્ણવ પરંપરામાં મંદિરે મેં કહ્યું ને, વસંત એનો એન્ડ આવે, ગ્રીષ્મનો પ્રારંભ થાય, ત્યારે શ્રી કૃષ્ણ ભગવાને બધા જ સાથે ચંદનની અર્ચના કરી હતી. ભગવાન સ્વામિનારાયણને પણ જેતલપુરમાં આ દિવસે બધા જ સંતો ભક્તોએ ભેગા કરીને આખું શરીર ચંદનથી કર્યું હતું. એટલે આ દિવસેથી પછી 1 મહિનો સુધી, વધારે ચોમાસું થાય તો વધારે પણ, પરંતુ ચંદનના વાઘાના દર્શન થાય આ 1 મહિનો સુધી. અને એટલે આને ચંદન તૃતીયા પણ કહેવાય છે. જ્યારે 21 વાર પરશુરામ ભગવાને નક્ષત્રી પૃથ્વી કરીને ક્રોધાવેશમાં આવ્યા, ત્યારે દેવોએ એમના શરીર ઉપર ચંદનનો લેપ કરી અને એમને શાંત કરેલા. ત્યારથી આપણી ભારતીય સનાતન પરંપરામાં આ અક્ષય તૃતીયાના દિવસથી ચંદનના પરમાત્માને વાઘા ધરવા એ ઋષિ પરંપરા છે. માટે આ પણ આપણે સમજવા જેવું છે. આ એ અક્ષય તૃતીયા છે કે ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1886 બીમાર હતા. ભગવાન સ્વામિનારાયણ બીમાર હતા, પણ ખબર પડે કે અમારો રોજકાનો કાકો ભાઈ બીમાર છે, તો પોતે બીમારીના દિવસે પણ આ વિક્રમ સંવત 1886 માં ભગવાન સ્વામિનારાયણ રોજકા ગયા, કાકાભાઈને દર્શન આપ્યા અને કહ્યું ચિંતા કરતા નહીં. કારણ કે એ સંયમીને સદાચારી હતા. વિક્રમ સંવત 1864 માં ધોલેરાના પૂજા બાપુ થકી એને સત્સંગ થયો અને ત્યારથી રોજે 1 કલાક ધ્યાન કરવાનો નિયમ રાખેલો. પૂછશો કેટલા દિવસ? ત્યારથી એ નિયમ એને 21 વર્ષ 22 વર્ષ સુધી અખંડ પાળ્યો. કે એકવાર નિયમ લીધો, આજે આપણે કેવું ઉત્સાહ આવે તો નિયમ લેવી, કાલ ભંગ કરી નાખવી, આ એ નહોતા. એનું અખંડ આવો ધ્યાનનો નિયમ જોઈને પોતે બીમારીમાં પણ આ અક્ષય તૃતીયાના દિવસે ગયા, રોજગારના કાકાભાઈને આશ્વાસન આપ્યું અને કહ્યું કે અમારી પહેલા અમે તમને અક્ષરધામના અધિકારી બનાવી દઈશું. અને તે દિવસે આ વરદાન આપી અને એને ભગવાન સ્વામિનારાયણ પછી ટૂંક સમયમાં ધામમાં જઈ ગયા. આ છેલ્લે ભગવાન સ્વામિનારાયણનું વિચરણ અક્ષય તૃતીયાના દિવસે રોજગારના કાકા ભાઈને દર્શન આપવા માટે હતું. ભગવાન સ્વામિનારાયણે પહેલી એક અક્ષય તૃતીયા બહુ ધામધૂમથી ઉજવેલી. હરિચરાવણ સાગરમાં પહેલી ભગવાન સ્વામિનારાયણ વિક્રમ સંવત 1859 માં શેખપાટમાં લાલજી સુતારને ત્યાં અક્ષય તૃતીયા ઉજવી હતી. અને તે દિવસે આખું ભગવાનને ચંદનના બધા લાલજી સુતારે ઘસીને વાઘા ધરાવેલા મૂર્તિરૂપ અને આખા શેખપાટમાં ભગવાન સ્વામિનારાયણ નગર યાત્રા નીકળી. હરિચરાવણ સાગરમાં એનું બહુ વિસ્તારથી વર્ણન છે. કેટલાય પરમહંસો હતા, બધાને પછી મોગરાના અને પુષ્પના પણ હાર પહેરાવેલા. ત્યારથી આરંભીને ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનમાં અનેક અક્ષય તૃતીયાઓ ઉજવી હતી. ભગવાન સ્વામિનારાયણે વિક્રમ સંવત 1856 માં જ્યારે ખુશાલ ભટ્ટ ટોરડામાં હતા, પોતે પંડ્યા થઈ માંડી નિશાળ આવ્યા ભણવા. ત્યાં નાના બાળ એ ભણાવતા હતા, ત્યારે ગામમાં એક મોટી જમાત આવી હતી. એમાં ઘણા મહાપુરુષો હતા, 400 જેટલા. નાનું ગામ, કોઈ જમવા નહોતું આપતું. ત્યારે ખુશાલ ભટ્ટે એક પાત્ર આપી અને એ પાત્રમાંથી એ 400 મહાપુરુષોને જમાડીને તૃપ્ત કર્યા હતા. આ એ દિવસ છે કે ખુશાલ ભટ્ટે એક પાત્રને અક્ષિત કર્યું હતું. જ્યારે દુકાળ પડ્યો ત્યારે ભગવાન સ્વામિનારાયણ આ અક્ષય તૃતીયાના દિવસે ઘણા ભક્તોને અલૌકિક દર્શન આપીને એની એક નહીં, સૂર્યનારાયણે તો કૃષ્ણ ભગવાન પાંડવોને એક અક્ષય પાત્ર આપ્યું હતું. પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં આવી 14 જગ્યાએ અક્ષય પાત્ર રૂપી કોઠી કરી દીધી હતી. એક કરજીશનમાં ભગવાન સ્વામિનારાયણે ગોવિંદ પટેલની કોઠી અક્ષય પાત્ર તુલ કરી હતી. એ ભગવાન સ્વામિનારાયણે વસવના ધ્રુવા વાલાજી દેવની કોઠી અક્ષય પાત્ર કરી હતી. એ બામણ ગામના તખાપગીની અક્ષય પાત્ર રૂપ કોઠી કરી હતી. એ ડાંગરવાના વેણીરામ, જેના દીકરી જતન ફૈબા હતા, એમની 7 કોઠીઓ અક્ષય પાત્ર તુલ્ય કરી હતી. એ ગઢપુરના જીવા ખાચરની કોઠી અક્ષય પાત્ર રૂપ કરી હતી. આવા તો
સંપ્રદાયમાં અક્ષય પાત્ર રૂપ કોઠી કરી, એ આ દિવસે ભગવાને અનેકની કોઠીઓ અક્ષય કરી અને દુકાળના દુઃખથી બધાની રક્ષા કરી હતી. અને એમાં સત્સંગીને જ નહીં હો કીધું તો કાયા સત્સંગી બિન સત્સંગી બધા જ્ઞાતિ જાતિના વાડાને એક બાજુ મૂકી બધાને જમાડજો, તમારે ત્યાં અક્ષય પાત્ર થશે. આ એટલે છે કે ભગવાન સ્વામિનારાયણે અક્ષય પાત્ર રૂપી કોઠી કરીને મને તમને અલૌકિક અક્ષય કાર્ય કરવાના સંદેશાઓ પાઠવા છે. આ એ અક્ષય તૃતીયા છે કે તે દિવસે યોગ સમ્રાટ ગોપાળાનંદ સ્વામી અંતિમ ગૃહ ત્યાગ કર્યો હતો. આ એ અક્ષય તૃતીયા છે. આ દિવસે ભગવાન સ્વામિનારાયણે અનેક લોકોને દીક્ષા આપી હતી. આ એક અક્ષય તૃતીયા છે કે આ દિવસે વિક્રમ સંવત 1872 વૈશાખ સુદ ત્રીજના દિવસે વૈરાગ્ય મૂર્તિની સાથે પ્રેમ મૂર્તિ કહી શકાય એવા નિષ્કુળાનંદ સ્વામીએ સ્નેહ ગીતાની રચના કરી હતી. એટલે આ એવો પવિત્ર દિવસે છે કે આ દિવસે લગ્ન પણ થયા છે, ગ્રંથોની રચનાઓ પણ થઈ છે, પરમહંસોને દીક્ષાઓ પણ આપી છે અને એક મુઠ્ઠી દાન કરવાથી સૌરણના મહેલ પણ કૃષ્ણ ભગવાનને આપ્યા છે. થોડીક સ્તુતિ કરી તો અનેક જગ્યાએ ભગવાન સ્વામિનારાયણે અક્ષય કોઠીઓ પણ કરી છે. માટે આવી સ્વામિનારાયણ સંપ્રદાય સાથે, હિન્દુ સનાતન ધર્મ સાથે, વૈષ્ણવ ધર્મ સાથે, જૈન ધર્મ સાથે અને આખા હિન્દુ ધર્મ સાથે જોડાયેલી આ અક્ષય તૃતીયા એનો આપણે આ વિશેષ ને વિશેષ મહિમા સમજીએ. અને આ અક્ષય તૃતીયાના દિવસે અહીંયા ઢસામાં વિરાજમાન ઘનશ્યામ મહારાજના પંચામૃત મહોત્સવમાં આ બધા જ પ્રેમથી પધારો અને સત્કાર્યના સહભાગી બનો. તમારા વિદેશ પ્રદેશમાં પણ કઈ આવું રીતે મંદિરની પ્રતિષ્ઠા હોય તો તે દિવસે ત્યાં પણ દર્શને જજો અને સૌને આનું અક્ષય પુણ્ય પ્રાપ્ત થાય એવી પ્રેરણા કરજો. જય સ્વામિનારાયણ.